ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે લેક્ચર નંબર 10 માં જે છે આપણે લાસ્ટ લેક્ચરમાં જે અર્થસૂચક અંક જોયા એની ગણતરી જોવાની છે અને અર્થસૂચક અંકમાં ગુણાકાર અને ભાગાકાર થાય ત્યારે ઓકે એને અર્થસૂચક અંકમાં કેવી રીતે સનિકંટન થાય એટલે કે એમાં બદલી શકાય એ વિશેની વાત કરવાની છે. ઓકે, તો પહેલા આપણે જે અર્થસૂચક અંક જે આપણે લેક્ચર નંબર 9 માં જોયું છે એને જ આપણે ટુ બી કન્ટિન્યુ રાખીએ. લેક્ચર નંબર 9 માં જે જોયું છે એને અનુરૂપ આપણા પાસે સ્વાધ્યાયનો 1.19 છે. સ્વાધ્યાય 1.19 જે છે એ તમને આપેલી સંખ્યા જે છે એમાં અર્થસૂચક અંકો કેટલા છે એની ગણતરી આપણે સમજાવવાની છે. મતલબ કે એમાં અર્થસૂચક અંક કેટલા છે એ જણાવવાના છે. એમાંથી આપણે પહેલા અંક પર જઈએ તો 0.0025. હવે આપણને ખબર છે કે અર્થસૂચક અંકની ડાબી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી, તો રહી ગયા ફક્ત 2 અને 5. તો 2 અને 5 એટલે અર્થસૂચક અંક થઈ જશે 2 અને એ કયા કયા છે 2 અને 5. ઓકે, ચાલો તે રીતે બીજા ઉપર આવે તો બીજામાં જોઈએ તો 2 અને 8 અર્થસૂચક અંક છે અને બે અર્થસૂચક અંકની વચ્ચેનું શૂન્ય એ પણ અર્થસૂચક છે એટલે આ શૂન્ય પણ અર્થસૂચક છે. એટલે અર્થસૂચક અંકની સંખ્યા થશે 3 અને કયા કયા 2 0 અને 8. ચાલો તે રીતે 5005 તો 5 અને 5 તો ખરા જ પણ બે અર્થસૂચક અંકો વચ્ચેના શૂન્ય એ પણ તમારા સાર્થક અંકો છે એટલે ટોટલ અર્થસૂચક અંક કેટલા થઈ જવાના 4 અને 4 થશે તો એ કયા કયા 5 0 0 અને 5. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ પર આવીએ 126.000. 126.000 હવે સમજો 1 2 અને 6 એ તો તમારા અર્થસૂચક અંક છે. હવે તમને યાદ હોય તો જમણી બાજુના બધા શૂન્ય સાર્થક અંકો છે. તો જમણી બાજુના બધા શૂન્ય એટલે કે આ 3 એ 3 એ પણ સાર્થક અંકો છે અને એ પણ સાર્થક અંકો છે એટલે સાર્થક અંકની સંખ્યા થઈ જશે 1 2 3 4 5 અને 6 એટલે ટોટલ થઈ જશે 6 અને કયા કયા છે 1 2 6 0 0 0. એ જ રીતે આપણે નેક્સ્ટ પર જઈએ 500.0. તો અહીંયા તમે કહી શકો 5 અર્થસૂચક અંક છે. જમણી બાજુ 0 આવ્યો તો એ પણ અર્થસૂચક અંક છે તો આ 3 એ 3 અર્થસૂચક અંક હશે. તો અર્થસૂચક અંકની સંખ્યા થઈ જશે 4 અને કયા કયા 5 0 0 0. ઓકે, ચાલો એ જ રીતે 2.0034 તો આમાં 2 3 અને 4 એટો છે અને બે અર્થસૂચક અંકો વચ્ચેના શૂન્ય એ પણ તમારા સાર્થક અંકો છે એટલે ટોટલ સંખ્યા થઈ જશે 5. ઓકે, અને કઈ કઈ આવશે 2 0 0 3 4. તો ટોટલ અર્થસૂચક અંકની સંખ્યા થઈ જશે 5. ઓકે, તો મારા પ્રમાણે સ્વાધ્યાય 1.19 ખબર પડી જવી જોઈએ. આ 5 મુદ્દા તમને એમાં ખબર હોવા જોઈએ. ડાબી બાજુના શૂન્ય સાર્થક અંકો નથી, જમણી બાજુના શૂન્ય સાર્થક અંકો છે અને બે શૂન્ય સિવાયના અંકો વચ્ચેના શૂન્ય સાર્થક અંકો છે. ઓકે, આટલું ખબર હશે તો આ ઈઝીલી સોલ્વ થઈ જશે. હવે આપણે નેક્સ્ટ પર આવીએ અર્થસૂચક અંકમાં સરવાળો અને બાદબાકી. એટલે અર્થસૂચક અંકમાં જ્યારે આપણે સરવાળો કરીએ અથવા બાદબાકી કરીએ તો એ થશે શું અને છેલ્લો આપણે એને કન્વર્ટ કેવી રીતના કરી શકીએ. દાખલા તરીકે આપણે સરવાળો લઈએ. જોજો 12.11 18.0 અને 1.012. ઓકે, 12.11 એટલે પોઈન્ટ પછી બે મૂલ્ય છે, 18.0 એટલે કે દશાંશ ચિહ્ન પછી 1 છે અને 1.012 એટલે દશાંશ ચિહ્ન પછી 3 મૂલ્ય છે. આનો જો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે 31.122. કેટલો મળે 31.122? કેમ કે દશાંશ ચિહ્ન પછી 3 અંક છે એટલે આપણને પણ 3 અંક મળશે. હવે સરવાળો કરતા આપણને શું મળે તો લખેલું છે પરિણામો મળતા અંકો બંને મૂળ અંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુના અંકો પૈકી લઘુત્તમ લેવું. હવે સમજો, તમારે જેટલા પણ તમારા અર્થસૂચક અંકો છે એમાં દશાંશ ચિહ્ન પછી જે લઘુત્તમ અંક હશે તેટલામાં કન્વર્ટ કરો. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા દશાંશ ચિહ્ન પછી બરાબર ને દશાંશ ચિહ્ન પછી તો દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે તો દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે 2 અંક. 18.0 તો દશાંશ ચિહ્ન પછી કેટલું અંક છે આપણે કહી શકીએ 1 અંક છે અને 1.012
એટલે પોઈન્ટ પછી 0 મળ્યું એટલે કેટલા 3 તો દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે તો આપણે કહી શકીએ 3 અંક પણ આપણે લેવાના કયા એમાંથી લઘુત્તમ એટલે આપણે કેટલો લઘુત્તમ છે 1 અંક છે લઘુત્તમ 1 અંક છે એટલે 31.122 છે પર આપણે દશાંશ ચિહ્ન પછી 1 અંક લેવાનો એટલે આપણું થશે 31.1 તો સમજ પડશે કે જેટલાનો સરવાળો કરવાનો છે એ સરવાળામાં દશાંશ ચિહ્ન પછી જેટલા પણ અંક હશે એમાં જેનું લઘુત્તમ અંક હશે એ લઘુત્તમ અંકમાં રૂપાંતર કરવાનું રહેશે ફોર એક્ઝામ્પલ 12.12 ઓકે 12.125 છે 12.1350 છે તો અહીંયા જે બી સરવાળો હશે એ આવશે પણ એને દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ અંકની વાત કરીએ તો અહીંયા 2 છે અહીંયા 3 છે અને અહીંયા 4 છે તો તમારે કન્વર્ટ કેમાં કરવાનું 2 માં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક હોવા જોઈએ 2 અંક કેમ કે લઘુત્તમ અંક કેટલા છે 2 એટલે આપણે બી કન્વર્ટ કેમાં કરવું જોઈએ દશાંશ ચિહ્ન પછી 2 અંકમાં કન્વર્ટ કરવું જોઈએ તો મારા પ્રમાણે આ વસ્તુ ખબર પડી જવું જોઈએ ને આને જે રૂપાંતરણની રીત છે ને એને શું કહેવાય છે ખબર સનિકંતન એને શું કહેવાય છે સનિકંતન તો ધ્યાન રાખજો સનિકંતન એટલે કે આપણે એમાં રૂપાંતરણ કરીએ છીએ તો સરવાળા અને બાદબાકી માટે થયો ખાસ ધ્યાન રાખજો સરવાળા અને બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછી જે લઘુત્તમ અંક હશે ઓકે એમાં તમારે એને રૂપાંતરણ કરવાનું રહેશે ઓકે ચાલો હવે ત્યાર પછી આપણે અર્થસૂચક અંકમાં ગુણાકાર અને ભાગાકાર ઉપર જવાનું છે એટલે આપણે ગુણાકાર કરવાનો છે અને ભાગાકાર કરવાનો છે તો જરા સમજજો ગુણાકાર અને ભાગાકારમાં જેટલા પણ તમારા અર્થસૂચક અંકો હશે જે સંખ્યામાં જેટલા બી અર્થસૂચક અંકો હશે એમાં જેના લઘુત્તમ અર્થસૂચક અંક હશે ઓકે એટલા અંકમાં રૂપાંતર કરવાનું રહેશે મેં શું કહેવા માંગુ છું જરા સમજો 2.5 ગુણ્યા 1.25 2.5 ગુણ્યા 1.25 તો 2.5 માં અર્થસૂચક અંક છે 2 1.25 માં અર્થસૂચક અંક છે 3 ઓકે ટોટલ ગુણાકાર કરીએ તો 3.125 મળશે તો આમાં અર્થસૂચક અંક છે 2 આમાં અર્થસૂચક અંક છે 3 તો લઘુત્તમ કેટલા છે તો લઘુત્તમ 2 છે લઘુત્તમ 2 છે એટલે તમારે રૂપાંતરની કેટલામાં કરવાનું રહેશે 2 માં ને 3.125 એટલે તમે 2 માં કન્વર્ટ કરો તો કેટલો આવશે 3.1 આવશે ઓકે એટલે 3.125 ની જગ્યાએ અર્થસૂચક અંક તમારો કેટલો થશે 3.1 કેમ કે લઘુત્તમ અર્થસૂચક અંક કેટલા છે 2 સપોઝ એમ સમજી લો કે મેં 2.5 ની જગ્યાએ 25 લખું અને 1.25 કરું તો આપણો આન્સર આવશે 31.25 પણ અર્થસૂચક અંક કેટલા છે 2 છે અર્થસૂચક અંક 2 છે તો આપણે બી કેટલામાં કન્વર્ટ હોવું જોઈએ 2 માં ને 2 માં કન્વર્ટ થાય તો કેટલા આવશે 31 આવશે તો ધ્યાન રાખજો ગુણાકાર અને ભાગાકારમાં દશાંશ ચિહ્ન નથી જેટલા પણ અર્થસૂચક અંકો છે એમાં લઘુત્તમ જે અર્થસૂચક અંક છે બરાબર એમાં જ તમારે રૂપાંતર કરવાનું રહેશે ફોર એક્ઝામ્પલ 1 લઈએ 1.2 લઈએ અને 1.23 લઈએ બરાબર આનો જે બી તમે ગુણાકાર કરો તેમાં લઘુત્તમ અર્થસૂચક અંક કેટલો છે 1 તો તમારે અહીંયા રૂપાંતરણ કરશો ત્યારે વેલ્યુમાં પણ અર્થસૂચક અંક કેટલો આવવો જોઈએ 1 આવવો જોઈએ ઓકે તો ધ્યાન રાખજો ગુણાકાર અને ભાગાકારમાં જેટલા પણ તમારા અર્થસૂચક અંકો છે એમાં જે લઘુત્તમ અર્થસૂચક અંક છે એટલામાં રૂપાંતર કરવાનું રહેશે તમારા પ્રમાણે આ અર્થસૂચક અંકનો ગુણાકાર અને ભાગાકાર પણ ખબર પડી ગઈ હવે આને અનુરૂપ આપણા પાસે સ્વાધ્યાયનો 1.31 છે ઓકે જેમાં તમને એવું કીધેલું છે કે આ જે વેલ્યુ છે એને તમે કેટલા સાર્થક અંકોમાં રૂપાંતર કરી શકો છો ઓકે જેમાં તમને પહેલી વેલ્યુ આપેલી છે 0.02856 ગુણ્યા 298.15 ગુણ્યા 0.112 ભાગ્યા 0.5785 આ બધાનો ગુણાકાર અને ભાગાકાર છે તો હવે આમ જો જોઈએ તો આમાં અર્થસૂચક અંક કેટલા 5 0 ના 0 તો નહીં આવે 2856 એટલે અહીંયા કેટલા આવશે 4 અહીંયા જો જોઈએ તો 1 2 3 4 ને 5 એટલે અહીંયા કેટલા છે 5 અહીંયા જોઈએ તો આ 0 ને ગણાશે ને 1 1 2 એટલે કેટલા આવશે 3 અહીંયા આપણે જોઈએ તો આ 0 ને નહીં ગણાશે તો આના કેટલા આવશે 4 હવે જો તો 4 5 3 અને 4 એમાં લઘુત્તમ કયું થયું 3
લઘુત્તમ 3 થયું તો એનો મતલબ તમારું જે કન્વર્ટ કરેલું હશે એમાં સાર્થક સંખ્યા પણ કેટલી હશે 3. મેં જે આન્સર આવ્યો તે લખ્યો નથી, પણ જે પણ આન્સર આવશે તેમાં સાર્થક અંકો કેટલા હોવા જોઈએ? 3 હોવા જોઈએ. ઓકે, આપણને ખાલી કીધેલું છે કે કેટલા સાર્થક અંકો હોવા જોઈએ, તો આપણે કહી શકીએ કેટલા સાર્થક અંક હશે? 3. ઓકે, ચાલો એ 5 ગુણ્યા 5.364 છે. હવે ધ્યાન રાખજો, આમાં જે 5 જે છે ને એ 5 અચળ સંખ્યા છે, 5 અચળ સંખ્યા છે. ઓકે, અને આ તમારે સાર્થક અંક છે. આ તમારો શું છે? સાર્થક અંક. તો સાર્થક અંક ટોટલ કેટલા છે? 5 3 6 4. ટોટલ કેટલા છે? 4. ને ટોટલ 4 હશે ને, ટોટલ 4 હશે તો આનો જે ગુણાકાર આવશે ને, બરાબર, એમાં બી સાર્થક અંક કેટલા હોવા જોઈએ? 4. ધ્યાન રાખજો, આ 5 અચળ છે જેને સાર્થક અંક તરીકે તમારે લેવાનું નથી. ધ્યાન રાખજો, અચળ સંખ્યા સાર્થક અંક હોતી નથી, બરાબર. એટલે ફક્ત આ દાખલા પૂરતું તમે ધ્યાન રાખજો કે 5 અચળ સંખ્યા છે અને સાર્થક અંક આપણે ગણવાની નથી. તો આના સાર્થક અંક કેટલા છે? 4. તો આપણે જે કન્વર્ટ કરીએ એમાં પણ સાર્થક અંક કેટલા હોવા જોઈએ? 4 હોવા જોઈએ. ઓકે, આ ગુણાકાર થઈ ગયો. અને છેલ્લો તમને સરવાળો આપેલો છે. સરવાળામાં તમને ખબર છે કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક હોવા જોઈએ? તો અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 4. અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 4. અને અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 4. તેનો મતલબ કે તમારો જે સરવાળો આવશે એમાં દશાંશ ચિહ્ન પછી કેટલા હોવા જોઈએ? 4 સાર્થક અંક હોવા જોઈએ. દાખલા તરીકે આનો સરવાળો કરીએ તો 0.8204 આવે, તો એને તમે કન્વર્ટ કરશો ત્યારે બી દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા હશે? 4. એટલે 4 હશે એટલે કેટલા હશે? 8204. તો મારા પ્રમાણે તમને ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી ખબર પડી જવી જોઈએ. સરવાળો અને બાદબાકીમાં જે છે તમારે દશાંશ ચિહ્ન જોવાનું રહેશે કે પોઈન્ટ પછી કેટલા મૂલ્ય છે, જેના લઘુત્તમમાં તમારે રૂપાંતર કરવાનું રહેશે. લઘુત્તમ અહીંયા 4 છે તો તમારે 4 માં રૂપાંતર કરવાનું રહેશે. ને ગુણાકાર અને ભાગાકારમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે, જેટલી સાર્થક અંકોની સંખ્યા હશે, બરાબર, એટલામાં તમારે ગણવાનું રહેશે. ઓકે, તો આ બે દાખલા પણ કમ્પ્લીટ થાય. તો આઈ હોપ તમને અહીંયા સુધીની ખબર પડે. થેન્ક યુ વેરી મચ. જો કોઈ ડાઉટ અકર થાય એટલે પ્રોબ્લેમ અરાઇઝ થાય તો પ્લીઝ મને ફોન કરીને અથવા તો મેસેજ કરીને ઇન્ફોર્મ કરજો. આઈ વિલ એક્સપ્લેન યુ. ઓકે, થેન્ક યુ વેરી મચ. બાય.